નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે। ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી મિત્રો। મસ્ત મજાની સવાર થઈ ગઈ, નાહી ધોઈ ફ્રેશ થઈ ગયા ને ચા પાણી કરી લીધું ને છોકરીઓને આજ શનિવાર હતો તો સવારમાં સ્કૂલે મૂકી આવ્યા ને હવે આપણે છે ને આપણું કામકાજ કરવાનું છે। કામકાજ લસણ થોડુંક બાકી છે ને એ નાખવાનું છે તો એ નાખી દઈએ ને એવું કામકાજ કરવાનું છે। દક્ષાને લોકો ત્યાં છે આવે છે એ લસણ લઈને, પણ આપણે અગાઉ ક્યારો કમ્પ્લીટ કરતા છીએ, બીજો પણ લસણ નાખી દઈએ તો વાડીમાં જઈએ છે આપણે। ને જો મિત્રો મોર હજી કોકો ફૂટતો એવું લાગે, આ મોર કહેવાય, મોર જ કહેવાય ને લગભગ, આ મોર જ આવે છે। મોર આવીને સુકાઈ જાય એટલે એની દવા આવી ગઈ છે એટલે હવે મારવાની છે। જો આ મોર આવી ગયો છે અમુક જગ્યાએ, આખા અંબામાં આ દેખાયું કંઈક, ઘણી જગ્યાએ નહીં દેખાયો મોર, પણ અહીંયા પહેલી વાર મેં જોયો છે। હજી આવે છે, કોકો ફૂટતો લાગે, ઠંડી પડે એમ ફૂટતો જાય, અને એકવાર દવાનો રાઉન્ડ આવી જાય ને તો મસ્ત હરકો ફૂટી જાય। દવાની જરૂર છે કેમ કે હવે તૈયારી છે ફૂટવાની, એટલે દવા મારવી જ પડે એવું છે મિત્રો। આજ આ ત્રોફાનો વારો લેવો પડશે, આ ત્રોફા છે ને એનો, તો આપણે ત્રોફા ઉતારવા પડશે કે આજ ફોન આવ્યો તો આવવાનું કહેશે, ત્રોફા ઉતારજો એમ કીધું છે, તો આપણે ત્રોફા ઉતારવા પડશે। આવી ગયા છે એક વાડીમાં, આપણે કોદાળીને ઓલું ખપારી લેવા આવેલા પંજેટી, તો મકે હવે યાદ આવી ગયું, મકે તમને બતાવું, મકે ઉગી ગઈ આપણી, જો હરીએ પડી ગઈ હવે મસ્ત મજાની ને। આ તો નીંગલે છે પણ બહુ મોટી નહીં થઈ, નાની નાની નીંગલવા માંડી છે, કેમ કે હવે કરવું હું એને જે ટાઈમે બધું ટ્રીટમેન્ટ કરવાની હતી ને, બધું ઘોળવાનું ના તે ટાઈમે વરસાદ બહુ પડી ગયો એટલે બેસી ગઈ, બહુ મોટી નહીં થઈ, પણ જેવી થાય દોડા ફૂટશે ખાવા મળશે। આપણે પેલી બાજુ જઈએ હવે ક્યારો કરવા કમ્પ્લીટ। મિત્રો આપણે છે ને લસણનો ક્યારો અધૂરો હતો તે રોપીએ છે, પેલી બાજુ જેલા પણ તો છે ને લીલું પડ્યું, એટલે પારો બનાવતો મેં આવતો રહ્યો, બ્લોગમાં નહોતું લીધું પણ હમણાં બ્લોગ ચાલુ કર્યો। હા જો આપણો અધૂરો ક્યારો હતો ને આ બધું ખાઈ નાખ્યું સાઈડ પર, આ કચરું ને અહીંયા કમ્પ્લીટ કરી દીધું। ને પેલા પપૈયા જો પાકેલા પપૈયા ઉતાર લેવા, મસ્ત છાડવે પાકેલા, જો ને દક્ષા પણ આવી ગઈ છે લસણ નાખવા। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી। આપણે લસણ અધૂરું જાવ તો અહીંયાથી થોડું ઘણું બાકી હતું એટલે નાખી દીધું છે, બીજું નાખવાનું છે પેલી બાજુ, અને એ બાજુ છે ને ભીનું બહુ છે એટલે પછી એ બાજુ બપોર પછી નાખી દઈશું એવું છે મિત્રો। એટલે વેદાંશને ફોન જોવે છે, હવે એની પાસે ફોન જતો રહે એટલે આપણે બ્લોગ ન શૂટ કરી શકીએ। તો વિડીયોમાં બન્યા રહેજો। મિત્રો આપણે જમી લીધું ને છોકરીઓને નિહાળેથી લઈ આવ્યા, પાણી ચાલુ કર્યું છે। જો આપણે કેળ રોપેલી હતી ને માં હવે કોરું થઈ ગયું છે પાછું, તો પાણી પાઈ દઈએ ને તો ફટાફટ ચોંટી જાય, તો પાણી ચાલુ કરી દીધું છે એટલે ચોંટી જાય મસ્ત ને એવી। પેલી બાજુ પી ગયું, આ બાજુ ચાલુ છે, આખો ઠારીઓ ભરાઈ જાય ને એટલે મસ્ત થઈ જાય એવું છે ને। હવે આપણે જઈએ ઘરે, બસીનો ચા છે મસ્ત મજાનો બની ગયો, તો આપણે ચા પી લઈએ નહીં તો ઠરી જાય। લહણમાં પાણી ચાલુ કરી દીધું ને આવી ગયા આ બાજુ, જો પાણી ચાલુ છે, અડધે પૂગવાયું છે ને આમાં હોતા આવશે, આમ ચાલુ કર્યું છે, દર્શન ચાલુ કરાવ્યું, દવા મારતો હતો પંપથી ને હવે જોવા જઈએ કેમ છે એમ। પાણી તો આવી ગયું છે, જો કમ્પ્લીટ આવે છે, ગાડી આમ ત્યાંથી નીકળે જો।
લહણમાં પતી ગયું. જો આખો ક્યારો કમ્પ્લીટ થઈ ગયો લસણનો. મેં હવે છે ને આમાં છોડ્યું હતું પણ આમાંય કમ્પ્લીટ થઈ ગયું છે પાણી. જો આમાં છે ખુદ કમ્પ્લીટ થઈ ગયું છે આમ પાણી. આમાં તુરિયાને દવા મારી હતી અને પાણી પણ મૂકી દીધું. ને હવે છે ને ફરતે નાળિયેરીમાં પાણી મૂક્યું છે તો ત્યાં જવું છે. જો મેડમને એલા દક્ષાને અહીંયા છે. જો અહીંયા શું ગોતે છે, કંઈક જોવે છે લાગે. શું જોવે નહીં ખબર. હવે એટલે બધેથી શું દેખાય, શું જોવે નહીં ખબર. હવે ત્રણ જણા અહીંયા કંઈક કરતાં જાય છે આગળ. લાકડા જોતા લાગે આ જો ને. એવા ઘરે જાય છે, શાક બાક બનાવશે કંઈક ને આપણે જઈએ હવે પાણી ફારવા પેલે ખૂણે ને નાળિયેરીમાં.